નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસની। મિત્રો, 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દી ભાષાને રાજભાષા તરીકે માન્યતા આપી હતી। હિન્દી ભાષાને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ 1953થી 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બંધારણનું પ્રારૂપ તૈયાર કરતી વખતે સ્ટેટ લેંગ્વેજની જગ્યાએ ઓફિશિયલ લેંગ્વેજ શબ્દ પ્રયોગને યોગ્ય સમજી ઓફિશિયલ લેંગ્વેજનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું છે। રાજભાષાનો અર્થ એ છે કે બંધારણ દ્વારા સરકારી કામકાજ, પ્રશાસન, સંસદ અને વિધાનમંડળ તથા ન્યાયતંત્ર માટે માન્ય ભાષા। હિન્દી ભાષા વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે। દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસ પણ ઉજવવામાં આવે છે। બંધારણના અનુચ્છેદ 346 અને 347 મુજબ સંસદ કાયદો બનાવીને જોગવાઈ ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભાષા અંગ્રેજી રહેશે તથા સંસદ અને રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયેલા કાયદા અંગ્રેજીમાં રહેશે।